મિત્રો આપણે હવે બોરનો ધરો કરી લીધો છે અહીંથી. ના મનદીપભાઈ જો સફરજન જામફળ લીધું છે હાથમાં ને બોરે હા બે મોઢે દબાવે છે. લે બેટા. તો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો આપણે મનદીપભાઈ છે એ લુપ્ત ઉઠાવવાના છે પોપિયાનું. પોપિયા ખાવાનું સ્ટાર્ટિંગ કર્યું છે. પેલા બોરની મજા લીધી, હવે પોપિયાની. કેમ છે પોપિયું ખાવાની મજા આવે કે? જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. તો અમારી વાડી જે બાગાયતી છે એવું તમને દેખાડીશ. હું મનદીપભાઈ બે આવ્યા છીએ વાડીએ. કા બેટા? હાલો ગેટ ખોલો. હા ખોલો ડેલી. હાલો આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે અમારી જે બાગાયતી વાડી છે એની તમને થોડીક જાણકારી આપીશું. અમે હું વૃક્ષો વાવ્યા છે, હું ફળ છે અમારી વાડીમાં, એ બધાય. તો આપણા વિડીયોમાં આગળ આગળ બન્યા રહેજો. લઈ લે બેટા. શું છે બાપુ? શું આપે? લઈ લે. ગિફ્ટ આપે આમ જો. બરાબર મનદીપ બીવે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે મનદીપભાઈ છે અત્યારે થોડા કામે લાગી ગયા છે. આ હેરડીના ઉપરનો મોર છે. બીયા તો હેરડીના આવતા એ કઈ ખબર છે નહીં. એ તો આપણે કાતળી તો આવીએ પણ આ માથેનું છે સમરા કાઢી ગયું હતું. તે ભૂરાભાઈ ને હુરીક બાપુએ ગિફ્ટ આપ્યું છે. કા ભાઈ મનદીપ? આમ જો તમારે આમ ફૂલ રમતા ચડી ગયો અત્યારે. તો હાલો મિત્રો આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ વિડીયાનું. આ શરૂઆતમાં તમે જોવો છો આવડો આંબો છે એ લગભગ આપણે દેશી આંબો છે. હા રાજાપુરી છે. 70 ઉપર વર્ષનો હશે, એનાથી વધારે છે પણ અમને ખબર છે ક્યાં સુધી 70 નો હશે એ રીતનું છે ને. હા હાલો ભૂરાભાઈ. પછી આ છે કલમું છે 4 સાડા 4 વર્ષની છે. એ આવવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે શિયાળામાં. ને પછી અહીંયા અમારા જે ઓર્ગેનિક પોતાનું ઘરનું જ વાવીને જે કઈ બકાલો અમે થોડું થોડું કરીએ છીએ એ તમને બતાવશું. આ છે રીંગણી છે. થોડું થોડું હોય પણ ઓલું આપણે શું છે કે પેસ્ટિસાઇડ વાળું ઝેર વાળું ખાવો નહીં, દવા છાંટેલું. પછી મૂળા છે, લસણ, પછી આગળ મેથી છે, ટમેટા છે મકાઈની બાજુમાંથી, પછી અહીંયા મરચી છે. હા પછી આવડા પપૈયા છે. થોડું થોડું હોય બધું પણ શું છે ઘરનું હોય, ઘરના એરે તો ન આવે. ને બીજા પણ ઘણા થોડા થોડા ફળફળાદી છે. આજ આખા વિડીયોમાં તમને બતાવશું શું છે વસ્તુ. હોય ટૂંકું ટૂંકું પણ ટૂંકમાં આપણને બધું મળી રહે એ રીતે. હા નાળિયેરી છે, પછી આ જો શેરડી પણ છે. બહારથી કઈ લાવવાની જરૂર ઓછી પડે એ રીતનું અમારું આમ વિચારવાનું છે કે આપણે બહારથી ઓછું લાવવું પડે. આપણે ખેતી લાયક જે કઈ વસ્તુ હોય એ. હા અહીંયા આગળ કાળી શેરડી છે. પછી આ સંદનનું ઝાડવું છે. ટૂંકમાં જે કઈ ઉગે કુદરતી રીતે એને પછી રહેવા જ દેવાનું, કાપવાનું કઈ કરવાનું નહીં, બધું મિક્સમાં. આ ચીકુ છે. જો મિત્રો આ કાળી શેરડી છે. પોતાનું જ આપણને ખાવાનું મળી રહી ને એ રીતના પ્રયત્નો છે અમારા. હા છોકરાને બહારથી આપણે પેસ્ટિસાઇડ વાળું લાવવાનું જ નહીં કાંઈ. પછી હાલો આગળ તમને બતાવું. અહીંયા પપૈયા છે, આ પોપિયા છે. ભૂરાભાઈ કવરાવાનું રહેવા દો. આ નાળિયેરી છે હેઠાને ફરતે ચારી બાજુ. પછી આ આપણે શીખવું છે. હે શીખવું હજી પાક્યા નથી બેટા, કાસા છે. આવ્યા છે બહુ, પાક્યા નથી. કાસું જોવે છે તારે? હા તો જો અમે નીચે પીડ્યા ચાલીએ. નીચે પીડ્યા. પછી આ જો સંદન છે, 2 વર્ષ ઉપરનું થઈ ગયું છે. ત્યાં તો નીચે પીડ્યા લઈ લે. પછી આવડી આપણે સફેદ શેરડી છે. આ સફેદ શેરડી. ટૂંકમાં જે મળે થોડું 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 નાખ્યા કરવાનું. હાલ અહીંયા આવી જાય, હું તને આપી આગળ આંબી દે. પછી આપણે કાકા માહિતી આપશે આગળ આપણે ખારેકના છોડવા છે એની વિશે થોડીક.
ખારે કઈ નાખી છે થોડીક ખાધા પૂરતી ઘરની થઈ જાય એ રીતે. આ ખારેક છે. બાપુ તેડી લે બેટા. કાકા આપણે આ ખારેક છે એ ક્યાંથી લાવ્યા હતા? આપણે મળી છે સંસ્થા તરફથી, પણ છે ઇઝરાયલની છે. ઇઝરાયલની છે એમ ને? હા, ઇઝરાયલની. ઇઝરાયલી છે ખારેક. આ બે સંસ્થાએ થઈને આપણને રોપો આપ્યા. હા. એક રોપો નો કત્તો લાવવો હોય તો 4,500 નો થાય. આમ લાવવું હોય તો આ સંસ્થા તરફથી આપ્યા એટલે આપણને ફ્રી મળ્યા. હા, ખેડૂતને મતલબ પ્રોત્સાહન આપે કે તમે આ વાવો, આ તરફ વળો, એ રીતનું છે. આમાં આવક વધારે પડતી છે. આનું માર્કેટિંગ એ સારું છે. થોડું થોડું નાખ્યું છે હવે અમે જોવા માટે. 30 રોપા 30 રોપા આપ્યા છે એક ખેડૂતને, એ રીતનું છે બધું. પછી આ નાળિયેરી છે, પૂરે હેઠે વાવેલી છે. બે વર્ષની થઈ છે ને ખારેક? 2 વર્ષ ઉપરની થઈ છે, થોડા ઘણા મહિના માથે એવડા એવડા થઈ ગયા છે. આવી ગ્રોથ છે. હજી તો ફ્રૂટનો કોઈ પાર નથી. ટૂંકમાં હોય થોડું થોડું, પણ ઘણું બધું છે. 10-15 ની આજુબાજુ મળશે. 10-15 જાતની વસ્તુ નહીં હોય ફળ ફૂલની જે કાંઈ હોય. હા, અહીંયા પછી અરીઠી છે, સરીગવો છે, પછી આ કે કેળા છે. જો તમે આમાં કોઈ રીતનું કાંઈ આપણે દેશી ખાતર સિવાય યુઝ કરેલું નથી ટોટલી. અમે લગભગ 90% જેવું તો બંધ જ કરી દીધું છે. 10% કદાચ ઇફેક્ટ બતાવે. 3-4 વર્ષથી તો હાવ બંધ જ છે. રાસાયણિક કાંઈ પણ ઉમેરવાનું જ નહીં. હવે અહીંયા આવશે જામફળ. તમે જોઈ શકો છો. જુઓ જામફળ. જામફળ પાડ્યું તમે? તોડી લે. તોડતો નહીં, રેવા દે લઈ લે. કાચું છે હજી. મનદીપભાઈ ને જામફળનું રાગે પડી ગયું. આ વાટીયો ખડ છે, આ એટલામાં કરેલું છે. આમાં 2-3 માલ હોય તો આરામથી પોહાય એને. વાટ આવ્યા જ કરે. આંબાઈ 50% ઉપર તો આવી ગયા છે. કામ ચાલુ છે. વચ્ચે પાછી ટાઈટ થોડીક બંધ થઈ ગઈ હતી એટલે ઓછું થઈ ગયું હતું. હવે પાછું એનું હાલવા માંડ્યું છે, ટાઈટ પડવા માંડી એટલે. જામફળ જુઓ કેવડું છે. હા, આ કલમનું છે જામફળનું. મોટા મોટા જામફળ થાય છે. અહીંયા છે બવડી. તમને બધું કુદરતી જ મળી રહે. આવી અમુક અમુક વસ્તુ હોય એ જ દવા વગરની હોય. આપણે જે અત્યારે વાડીઓમાં થાય છે, કોક ઘણી બેઠી જવા રહી. અમારો વિચાર એવો છે કે આપણે હવે આપો હાલો દવા ઓછી કરી દેવી છે, થોડું કરતા. હા, ને અહીંયા આપણે નદીને કાંઠે જ છે આપણો આ બગીચો. ધાતરવડી નદી છે અહીંથી. અહીંથી બતા હે નહીં, બતાય તો કોશિશ કરું બતાવવાની. હવે બતાય છે. તો આ છે ધાતરવડી નદી. નદીને કાંઠે છે અમારી વાડી. એમાં બાગાયતી છે. થોડું છે, બહુ ઝાઝું નહીં. આંબા વધારે છે, બાકી બધા ફળ છે થોડા. આંબા નાળિયેરી થોડુંક વધારે. મિત્રો આપણે હવે બોરનો ધરો કરી લીધો છે અહીંથી. ના મનદીપભાઈ જો સફર આ જામફળ લીધું છે હાથમાં, ને બોરે હા 2 મોઢે દબાવે છે. લે બેટા, જામફળની સાઈઝ જો તમે.
આ કલમના છે એટલે બહુ મોટા વધે છે. છોડ નાનો હોય તો પણ એની ગ્રોથ બહુ થાય છે ફળની. ભૂરાભાઈ તો મોજ માણી રહ્યા છે ટાણે બોરની. મજા આવે છે ને? તમે ભાગો છો ક્યાં? ત્યાં આવો છો? ત્યાં આવીને શું કરશો? વાડીએ તમને કેવી મજા આવી? આ વિડીયો જોવા વાળા બધા ભાઈઓ ને મિત્રોને મજા આવી એવી કે? હા, હજી આપણે અડધે જ પહોંચ્યું છે, હજી અડધું બતાવવાનું બાકી છે. હાલો તો વિડીયોમાં આગળ બન્યા રહીજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા હેડા ઉપર હેરડીનો વાડ ઊભો કરી દીધો છે. આ બાજુ બધે ખજૂરી છે, આ હેઠે નાળિયેરી છે. જુઓ આ ફાલ કેટલો છે, જ્યાં જ્યાં છે થોડો થોડો આવ્યો છે, અને જ્યાં આવ્યો અહીંયા બે ત્રણ એક સાથે છે. આ એક સાથે 4 છે. આપણે આવી ગયા છીએ નાળિયેરીના બગીચામાં. તો આ નાળિયેરી છે. નાળિયેરીમાં પાછો આંતર પાક છે જામફળનો. જામફળ છે, ખજૂરી છે. ખજૂરી મતલબ ખારેક, દેશી ખજૂરી ગઈ. હા જો નાળિયેર આવી ગયા છે. આ કેટલી 4 વર્ષની થઈ કે 3.5? 4 વર્ષની છે. ટૂંકમાં આ દેશી છે ને? વિલાયતી છે એવું છે એમ ને? સારું. જવું આપણે આ નાળિયેરીનો બગીચો છે, આ 2 વીઘામાં હશે. એમાં આંતરપાક જામફળ છે, પછી ખારેક છે, પછી હેરડીનો વાડ છે. ટૂંકમાં જગ્યા કઈ ખાલી ન રહી જવા, પૂરેપૂરો ઉપયોગ કરવાનો જગ્યાનો. આગળ જઈશું તેમાં પોપિયા છે. જો અહીંયા આંબા છે, પછી અહીંથી પોપિયા આવી જાય છે. જો અહીંયા પોપી પાકી જાય. આ કુદરતી રીતે પાકેલું છે. આના સ્વાદ જેવો આપણે જે ઉતારી લઈ, પીળો ડાઘ પડી જાય ને પછી વેપારીને આપી, ત્યાંથી સ્વાદ નથી આવતો જેવો આ આપણે ઝાડ ઉપર કે વૃક્ષ ઉપર પાકે એ રીતનું. નાળે લગભગ બધી આવવા જ મીડી છે હવે. 3-3.5 વર્ષ, પોણા 4 વર્ષ જેવું થયું છે. અહીંયા જો પોપિયા છે. પોપિયાને લગભગ છે ને સાંયડો કે કાંઈ નડતું નથી, એ ગમે ત્યાંથી નીકળી જાય ને ફાલે લઈ લે છે. એટલે એને તમે ગમે ત્યાં વાવી શકો. જો અહીંયા લઈ, આ બધા નવા છે. આ રીતનું છે. ટૂંકી ખેતીમાં આપણે કરીએ તો થોડુંક ફાયદામાં રહે, ઓછા ખર્ચે થઈ જાય. પહેલાં થોડીક મહેનત કરવી પડે, પણ પછી વાંધો નથી આવતો. આગળ જતા લોંગ ટર્મમાં ફાયદો રહે છે. ને આમાં છે ને હજી આ તો પોપિયા ને એવું બધું છે. આમાં શાકભાજી વેલાવાળી એ બધી થાય છે ચોમાસામાં, એટલે એમાંય ફાયદો સારો રહે. ઓછા ખર્ચે બધું થાય ને આમાં પાછું ખડ તો ઉગતું નથી સાંયડાની કારણે. જુઓ તમે, આપણે જે પાત્રા બનાવી છે એનો છોડ નાખેલો છે. ટૂંકમાં આપણને જે કાંઈ વસ્તુ મળે કે ખબર હોય કે છોડ મળે એટલે નાખી દેવાનો. પછી લગભગ અહીંયા અમારે થઈ જ જાય છે. મીઠું પાણી પીવે એટલે થોડું બધું ઘરનું હોય તો સારું પડે, ખર્ચો બસે બહારથી લાવવાનો. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આ જાંબુડાનું ઝાડ છે, બહુ જૂનું છે. આની લગભગ 60 ઉપરની ઉંમર છે. એની બાજુમાં બદામ છે. ત્યાં ખાટિયાનો વેલો છે અને ઉપર ચડાવી દીધો છે. મરચા થોડું ટૂંકમાં બધું છે એમ કહી શકીએ. મિત્રો આને ટૂંકમાં છે ને ફૂલ ઓર્ગેનિક કહી શકીએ. આ ખાવાથી આપણને કાંઈ પણ ગેરફાયદો થતો નથી. મહેનત વધે થોડીક, પણ શરીર માટે ફાયદાકારક છે. થોડું ખાવું પણ સારું ખાવું. અહીંયા આપણે આ મેળો છે. હવે અમારે અહીં દીપડાનું થોડુંક વધારે પડતું છે, હાવસ છે, દીપડા છે, એટલે રાતે કદાચ આવવાનું થાય હોવા માટે. તો એ ફૂલ સેફટી જોઈ માટે ફરતો રાઉન્ડ મારેલો છે, જાળીનો કમ્પ્લીટ કરેલો છે મેળો. હવે આપણે આવી ગયા છીએ એબીભાઈની વાડીમાં. ત્યાં આપણે જો ભેંયા બાંધી છે, ગાય માતાજી છે.
પછી હોડકી છે, પાડી. જાદુ તો અમારે આંબાનું જ વાવેતર છે, આંબા અને નાળિયેરી. પછી એમાં આંતર પાક હોય થોડું થોડું, જે કાંઈ હોય. પછી આમાં મકાઈ વાવેલી છે. તો મિત્રો જો અહીંયા આપણે છે ને કલમ વાળવા માટે આ તૈયાર કરેલા છે નાના નાના છોડ આંબાના. બાજુમાં હળદરના 2 છોડવા છે. બોર ખાવા છે? હાલો આપો. ભૂરાભાઈને ભૂખ લાગી, બોર ખાવાની છે. હજી આહારો છે. બસ બસ ઈ જ રાખ બેટા. એ આવડું જાડું છે એ આપણે ચા બનાવો એમાં નાખો તો સ્વાદ સારો આવે ને શરીર માટે પણ કંઈક ફાયદાકારક છે. ટમેટાની બીજી પ્રજાતિ છે, દેશી છે પણ બહુ મોટા થાય ટમેટા. જો હવે આપણે જો અહીંયા ખાટલો છે, દેશી ઝૂલો છે. ઝૂલા ઉપર આપણે મોટા બાપુ ને કાકા ને મનદીપભાઈ ને બધા ઝૂલવાના છે. તો બેહો કાકા. જવો તમે ફ્રૂટ નો ધરો. આ ઘરનું હોય તો થાય, હવે કાયમ તો ક્યાં ખરીદવા જવું. હજી તો કેરી આવશે, રાવણા આવશે, ઘણી બધી વસ્તુ આવવાની બાકી છે ઉનાળામાં. તો આવી મોજ છે આપણે વાડીની. હજી થોડુંક બતાવવાનું બાકી છે, એ આગળ વિડીયોમાં તમને બતાવશું આગળ. બાકી મેન તો આપણે આંબા જ છે. તો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો આપણે મનદીપભાઈ છે એ લુપ્ત ઉઠાવવાના છે પોપિયાનું. પોપિયા ખાવાનું સ્ટાર્ટિંગ કર્યું છે. પેલા બોરની મજા લીધી, હવે પોપિયાની. કેમ છે પોપિયું ખાવાની મજા આવે કે હે? મીઠું છે? તો આવી બધી મજા છે વાડીની. ને ઓર્ગેનિક હોય ને પાછું ઝાડ ઉપર પાકેલું હોય તેની મજા કોઈક અલગ હોય. ને એમાંય બાળકો ખાય તો વધારે મજા આવે આપણને હોત. કા ભાઈ મજા આવે ને? મીઠું છે? મને એક આપ ની, ખવડાય ની. હાલો તો આપણે એક થોડુંક ખાઈ લઈશું. હા ભાઈ દવાઓ ઝપટ બોલાવે છે 2 મોઢે. આ જો મિત્રો બહુ તીખી મરચી આવે ને આવડિયા અતિ એનું કોઈ માપ ને એટલું તીખું. આ સ્ટોક છે ચોમાસા માટેનો, બળતણ ઘટે નહીં ને. ગેસનો વાપરી તો આ ચા પાણી માટે ઉપયોગ થાય. આવડા આપણે ગયા ચોમાસામાં નાખેલી છે કલમું. 1-2 મોટી છે, બાકી બધી હમણાં નાખેલી છે. આ છે આપણે શંભુભાઈની હોડકી. શું નામ છે? ગંગા છે નામ. કેટલા વર્ષની થઈ? 2.5 વર્ષની છે ને 6 મહિનાનો ગાભ છે. હજી 2 વર્ષમાં ઓછું હતું એ પેલા તો ધણવાઈ ગઈ હતી ને. 1 વર્ષ ને 7 મહિના ધણવાઈ ગઈ હતી. આ બાકી ભેને ખડાય ને નાની પાડી. હાલો મનદીપભાઈ. તો આપણે જે ઉનાળામાં ઘોડા બાંધતા હતા ઈવડું છે, અત્યારે તો બધું ભાંગીને ભૂકો થઈ ગયું છે. હવે પાછું નવું બનાવવું પડશે આ ઉનાળામાં. અહીંથી આ ઠેઠે પૂરેપૂરી લાઈન છે નાળિયેરીની. આમાં આખામાં બગીચો છે. નાળિયેરીમાં પાછું આંતર નાખ્યું છે, જામફળ છે, પછી આગળ દાડમ છે, 1-2 લીંબુ છે. ટૂંકમાં જે વસ્તુ હાથમાં આવે આપણને સળવાઈ નાખી દેવા, થતું થાય. આ દાડમ છે, દાડમના ઘણા છોડ છે, 10-15. એની પણ ગ્રોથ સારી છે. આપણે સિકોડીના ઝાડ ઉપર તિરંગો ફેરાઈ રહ્યો છે, તમે જોઈ રહ્યા છો.
એક અહીંયા છે ને, એક અહીંયા છે, 2 છોડ છે. મિત્રો તમે જોઈ રહ્યા છો મનદીપભાઈ તો પૂરી મોજ માણી રહ્યા છે અત્યારે વાડીમાં. આ પડી ગયા, ઊભા થાવ ઊભા થાવ. વાડીએ મોટા હોય કે બાળક ગમે એને મજા જ આવે. હજી ઉનાળો આવશે તે વધારે મજા આવશે. અત્યારે તો શિયાળો છે એટલે વાંધો નહીં. હવે આપણે સરીગવાની ખેતી છે એમાં જઈશું અંદર. સરીગવામાં અત્યારે લટલું ફાલ આવ્યો છે. હિંગુય આવવા માંડી છે. આવેલી લાંબી હિંગ થાય છે એવડાય હરીગવા છે. આમાં જવો તમે ફાલ તો જુઓ જેમ તેમ છે. હરીગવો સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. તમે હરીગવો થોડોક નાખ્યો છે. આ હરીગવોથી જો ફાલને કારણે આખો ભાંગી ગયો. વજન વધે, વજન વધવાને કારણે ઉપરથી આખું તૂટી ગયું છે. આમાં હરીગવા નાખેલા છે. તો આ છે આપણી વાડી. કમ્પ્લેટ તમને પૂરેપૂરું બતાવ્યું. તો વિડીયો કેવો લાગ્યો કહેજો. જય માતાજી.